નમસ્કાર. ચાલો આજે એક વાત કરીએ. એક એવી વાર્તાની જે સાંભળવામાં તો એકદમ સાદી લાગશે, પણ એનો જે સંદેશ છે ને એ ખરેખર ખૂબ જ ઊંડો અને શક્તિશાળી છે. આ વાર્તા છે આપણા શબ્દોના વજનની. હા, શબ્દોનું પણ વજન હોય છે. એક એવું વજન જે દેખાતું તો નથી, પણ એનો ભાર બહુ લાગે છે. તો ચાલો શરૂ કરીએ આ વાર્તા. તો સૌથી પહેલો સવાલ જ એ થાય કે શું શબ્દોને તોલી શકાય ખરા? શું એનું કોઈ વજન હોય છે? આમ તો આ સવાલ જરા વિચિત્ર લાગે, નહીં? પણ આપણી આજની આખી વાર્તા બસ આ જ એક સવાલની આસપાસ ફરે છે. ચાલો સાથે મળીને જોઈએ કે આનું રહસ્ય શું છે. તો આપણી વાર્તા શરૂ થાય છે એક નાના એવા ગામથી, જ્યાં રાજુ અને સોવું નામના બે પાક્કા ભાઈબંધ રહેતા હતા. એમની દોસ્તી એટલી ગાઢ હતી કે આખું ગામ એમની મિત્રતાના દાખલા આપતું. એમની મિત્રતા જાણે એક અતૂટ દોરાથી બંધાયેલી હતી. જીવન એકદમ સરસ, ખુશીઓથી ભરેલું ચાલી રહ્યું હતું. પણ કહેવાય છે ને કે સમય કાયમ એક સરખો નથી રહેતો, અને બસ એક દિવસ એવું કંઈક થયું જેણે બધું જ બદલી નાખ્યું. હવે વાર્તામાં એક એવો વળાંક આવે છે જ્યાં ગુસ્સાની માત્ર એક ક્ષણ, એક નાનકડી ભૂલ વર્ષો જૂની મિત્રતાને દાવ પર લગાવી દે છે. આ એ જ ક્ષણ હતી જેણે એમની મિત્રતાની સાચી કસોટી કરી. ખબર છે ને, ગુસ્સામાં માણસ શું બોલી જાય એનું ભાન નથી રહેતું. રાજુ સાથે પણ બસ એવું જ થયું. એના મોઢામાંથી નીકળેલા શબ્દો સીધા તીરની જેમ સોમુના દિલમાં વાગ્યા. સોમુ બહારથી તો એકદમ શાંત રહ્યો, પણ અંદર જાણે એક તોફાન ચાલી રહ્યું હતું. એક એવી પીડા જે શબ્દોમાં કહી ન શકાય. હવે આવા સમયે શું થાય? સામાન્ય રીતે તો લોકો લડે, ઝઘડે કે પછી સંબંધ જ તોડી નાખે. પણ સોમુએ કંઈક અલગ જ કર્યું. બદલો લેવાની જગ્યાએ એણે એક અજીબ રમત રમવાનો પ્રસ્તાવ મૂક્યો. એક એવી રમત જે રાજુને એની ભૂલનો અહેસાસ કરાવવાની હતી. અને આ રમતના નિયમો તો જુઓ, એકદમ વિચિત્ર. સોમુએ રાજુને 4 સીધી સાદી શરતો કહી. જ્યારે પણ તને ગુસ્સો આવે ત્યારે એક બટાકો લેવાનો, એ બટાકાને શર્ટની અંદર મૂકી દેવાનો, અને સૌથી અગત્યનું, એને કાઢવાનો નહીં. રાજુને તો આ બધું એક રમત જેવું લાગ્યું. એને ક્યાં ખબર હતી કે આ નિયમો એની આખી જિંદગી બદલી નાખવાના છે. અને રમત શરૂ થઈ. પહેલા જ દિવસે રાજુ 7 વાર ગુસ્સે થયો, અને શરત પ્રમાણે 7 બટાકા એના શર્ટની અંદર ગયા. જે શબ્દોનું કોઈ વજન નહોતું લાગતું, એ હવે સાચે જ એક બોજ બની ગયા હતા. બીજો દિવસ આવ્યો. ગુસ્સો થોડો ઓછો થયો, પણ બટાકાની સંખ્યા તો વધતી જ જતી હતી. બીજા 5 નવા બટાકા ઉમેરાયા. હવે આ બોજ ખાલી શરીર પર નહોતો, પણ મન પર પણ લાગવા માંડ્યો હતો. ત્રીજા દિવસે ગુસ્સો હજુ ઓછો થયો, પણ બટાકાના ઢગલો તો વધતો જ રહ્યો. હવે તો રાજુને ચાલવામાં પણ તકલીફ પડવા માંડી. આ બટાકા જાણે સતત એને એની ભૂલ યાદ અપાવતા હતા. દિવસો આમ જ પસાર થતા ગયા, અને જોતજોતામાં એક અઠવાડિયું પૂરું થઈ ગયું. રાજુના શર્ટમાં હવે બટાકાનો એક મોટો ઢગલો હતો, અને આ વજન હવે એનાથી સહન નહોતું થતું. આખરે રાજુ ભાંગી પડ્યો. તે થાકીને, હારીને સોમુ પાસે પહોંચ્યો અને એકદમ ગળગળા અવાજે બોલ્યો, "બસ કર દોસ્ત, આ બોજ હવે મારાથી નથી ઉપડતો. મહેરબાની કરીને મને માફ કરી દે અને મને આ ઉતારવા દે." અને અહીં વાર્તા એના સૌથી મહત્વના પડાવ પર પહોંચે છે. રાજુને તો એમ કે માફી માગીશ એટલે બધું બરાબર થઈ જશે, પણ સોમુનો જવાબ એને હચમચાવી દેવાનો હતો. હવે આ રમત પાછળનું સાચું રહસ્ય ખુલવાનો સમય આવી ગયો હતો. સોમુએ એકદમ શાંતિથી સમજાવ્યું, "રાજુ, આ બટાકાનો જે બોજ તું ઉપાડી રહ્યો છે ને, એ તો બહારનો ભાર છે. એ દેખાય છે. તું એને ગમે ત્યારે ઉતારીને ફેંકી શકે છે. પણ મારા પર જે અંદરનો ભાર છે, એનું શું? મારા હૃદય પર જે શબ્દોનો ભાર છે, એ તો દેખાતો પણ નથી અને એને ઉતારી પણ નથી શકાતો." અને પછી સોમુએ જે કહ્યું ને, એ વાત રાજુના કાળજામાં ઉતરી ગઈ. સોમુએ કહ્યું, "તે જે શબ્દો કહ્યા છે, એ કોઈ બટાકા નથી કે હું એને ફેંકી દઉં. એ તો સીધા મારા હૃદયમાં ઘર કરી ગયા છે. એને કાઢી નથી શકાતા. અને એનો ભાર તો મને આજે પણ લાગે છે." બસ આટલું સાંભળતા જ રાજુ માટે જાણે સમય થંભી ગયો. આ એક ક્ષણ હતી જ્યારે એને ખરેખર એની ભૂલ સમજાઈ. એક એવી સમજ જેણે એને અંદરથી હલાવી નાખ્યો. સોમુના શબ્દો રાજુના હૃદયમાં સોંસરવા ઉતરી ગયા. એની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. આજે એને પહેલીવાર સમજાયું કે એના શબ્દોમાં કેટલી તાકાત હતી, કોઈને ઊંડે સુધી ઘાયલ કરવાની તાકાત. આંસુ લૂછતા રાજુએ સોમુને વચન આપ્યું, "મિત્ર,
આજ પછી મારા શબ્દો તારા હૃદયમાં બટાકાનો બોજ નહીં પણ ફૂલો રોપશે. આ મારું વચન છે. અને આ ફક્ત એક માફી નહોતી, પણ એક નવી શરૂઆતનો સંકલ્પ હતો. તો આ નાનકડી વાર્તા આપણને શું શીખવી જાય છે? બસ એટલું જ કે આપણા શબ્દો કોઈ તીરથી કમ નથી, એકવાર છૂટી ગયા પછી પાછા નથી લઈ શકાતા. અને એનાથી જે ઘા થાય છે એ ભલે બહારથી ન દેખાય, પણ એની પીડા અંદર ઊંડે સુધી રહી જાય છે. તો જતા જતા ચાલો આપણે સૌ આપણી જાતને એક સવાલ પૂછીએ. આપણા શબ્દો લોકોના જીવનમાં શું મૂકી રહ્યા છે? બટાકાનો બોજ કે પછી ફૂલોની મહેક? પસંદગી તો આપણે જ કરવાની છે. બસ આ જ વિચાર સાથે આજે અહીંયા અટકીએ.